મારું નામ હરદેવસિંહ જાડેજા છે. હું રાજકોટ તાલુકાના રાજસમઢિયા ગામમાં સરપંચ તરીકે સેવા બજાવું છું. જ્યારે આખા દેશની 68% પ્રજા ગ્રામમાં રહેતી હોય અને આખો દેશ જ્યારે ખેતી પ્રધાન આધારિત હોય ત્યારે પાણી એક આખો પ્રશ્ન ડેવલપમેન્ટ માટે એક અગત્યનો પ્રશ્ન છે. એના માટે મોટાભાગે અત્યારે જ્યારે કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે લડાશે, તો આ પાણી માટે અમે અગમચેતી રૂપ પહેલેથી જ 78થી પાણીનું કામ કરી રહ્યા છીએ. 78માં આ ગામમાં 7 પરકોલેશન ટેન્ક અને 45 ચેકડેમ બનાવેલ છે. અને ત્યાર પછી સરકારની જુદી જુદી યોજના નીચે RLGP ગ્રામીણ રોજગાર યોજના જુદી જુદી યોજના નીચે ચેકડેમો બનાવેલ છે. સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટોનો યોગ્ય ઉપયોગ અમે કરેલ છે. માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સુજલામ સુફલામ યોજનામાં જ્યારથી પ્રોત્સાહન આપ્યું ત્યારે અમે એનો મેક્સિમમ ઉપયોગ કરેલ છે. જુદા જુદા પરકોલેશન ટેન્કને ઊંડા ઉતારે છે. ઊંડા ઉતારે ડિસિલ્ટિંગ કરવાથી ફાયદો એ થાય છે કે ઉપરની સફેદ અને કાળી માટીને દૂર કરી અને જે પરકોલેટિંગ એરિયા જે એક્વિફર્સ ખુલ્લા થઈ જાય તો પાણીનું રિચાર્જિંગ સારું થાય. જો આ ન કરી તો ઇવોપોરેશન ટેન્ક જે બાષ્પીભવન ટેન્ક થઈ શકે છે, જેથી તમારું 70% પાણી હવામાં ઉડી જાય છે, 30% જ પાણીનો ઉપયોગ થઈ શકે છે. જો આ પાણીનો 100% ઉપયોગ કરવો હોય તો તમારે યોગ્ય જગ્યાએ જે ડાયક્સ અને લિનિયામેન્ટ જ્યાં જ્યાં પૃથ્વીના પેટાળમાં તિરાડો હોય ત્યાં પાણી ઉતરે તો એ વધુ ફાયદાકારક છે. સાથે સાથે આ વિસ્તારમાં અમે આ વર્ષે જ જો સરકારના સુજલામ સુફલામ યોજના નીચે સરકારનો એક પણ પૈસો લીધા વિના લોકફાળો લઈ અને યોગ્ય ઉપયોગ કરી અને આ તળાવ ઊંડું થશે તો 9 લાખ ઘન ફૂટ માટી ખોદાશે. આ 9 લાખ ઘન ફૂટ એટલે આપણે હિસાબ કરી આવા 7 પરકોલેશન ટેન્ક છે તો તમે જોશો તો અબજો લીટર પાણીનું સેવિંગ થશે. અને ખેડૂતોને જ્યારે વરસાદ પૂરો થશે ત્યારે એના પાકને જ્યારે પાણી આપવાનું થશે ત્યારે અંડરગ્રાઉન્ડ એક આપણે ખાસ કહી દઉં કે બીજા બધા ગામોમાં જ્યારે પાણીનું સ્ટોરેજ થતું હોય છે તો ડાયરેક્ટ મશીન ઉપાડીને પાણી લેતા હોય છે. આ ગામમાં ડાયરેક્ટ મશીન ઉપાડી પાણી લેવાનું મનાય છે. અંડરગ્રાઉન્ડ રિચાર્જ થઈને ખેડૂતના કૂવા જ્યારે રિચાર્જ થાય, ખેડૂત કૂવા જીવન થાય એ માટેની આ સ્કીમ છે. વધુ ઉપયોગ થાય અને આ પાણી એપ્રિલ શરૂઆત સુધીમાં પાણી દેખાય. આજે પણ આપ અમુક જગ્યાએ જોશો તો 5-5 ફૂટ પાણી ભરેલ છે. અહીં પણ ખોદવાથી ઊંડું ખોદશું એટલે પાણી નીકળ્યું આપ જોઈ શકો છો. એવી રીતે જેટલું વધુ ખોદશું એ પાણી વધુ આવશે અને ખેડૂતના આર્થિક સ્થિતિ સમૃદ્ધ કરવા માટે પાણીનો મેક્સિમમ ઉપયોગ કરશું. સાથે સાથે વૃક્ષોની વાત કરી આ ગામમાં જે પહેલી વાર 1978માં 1600 છે, આજે અમારી પાસે 65,000 છોડ છે. આવતા 5 વર્ષમાં અમારી પાસે 1 લાખ વૃક્ષો થઈ જશે. એટલે પર્યાવરણનું પણ એટલી જાળવણી થશે, લોકોના આરોગ્ય સાથે સુખાકારી, લોકોનું આર્થિક સ્થિતિ પણ સુધરશે, સામાજિક જીવન પણ સુધરશે. વડાપ્રધાનશ્રી તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રીની યોજના છે કેચ ધ રેઇન. જ્યારે જે પાણી આપણે જમીનમાં ખેંચીએ છીએ, પાકોને આપીએ છીએ, પી છીએ, બગાડીએ છીએ, એ પાણી પાછું જમીનને પાછું નથી આપતા. આ જમીનને પાછું આપી જેટલું કેચ ધ રેઇન જેટલું વરસાદનું પ્રથમ ટીપું પડે અને એને વહી જતો અટકાવી અને જમીનમાં ઉતારી દઈશું તો એ પાણી વોટર ટેબલ રિચાર્જ થશે. જેટલું પાણી આપણે બગાડીએ છીએ, જેટલું પાણી આપણે ખેંચીએ છીએ એટલું જ પાણી પાછું રિચાર્જ કરીને જમીનને પાછું આપી દઈશું તો જમીન પર ફળદ્રુપ રહેશે.